સમાચાર અમદાવાદથી સામે આવ્યા છે। અમદાવાદનું આકર્ષણ વધારાતું સાબરમતી રિવરફ્રન્ટ જાણે સુસાઇડ પોઈન્ટ બન્યું હોય તેવું દેખાઈ આવે છે। વર્ષ 2023માં સૌથી વધુ આત્મહત્યા નથી ઘટના બની છે। તો આખરે શું એવા કારણો છે જેનાથી રિવરફ્રન્ટ સુસાઇડ પોઈન્ટ બની રહ્યો છે? ત્યારે રિવરફ્રન્ટ પર એક ફાયર બ્રિગેડની ટીમ અને બોટ સ્ટેન્ડ બાય રખાય છે। ત્યારે છેલ્લા 2 વર્ષમાં આપઘાતના આંકડા જે રીતે વધી રહ્યા છે તેને જોતા હવે રિવરફ્રન્ટ સુસાઇડ પોઈન્ટ બની રહ્યું હોય તેવું સ્પષ્ટપણે દેખાઈ આવે છે। ગુજરાતનું જે અમદાવાદ શહેર છે તેમાં એક નવું નજરાણું ઉમેરાયું છે, પણ સવાલ એ છે કે અમદાવાદના રિવરફ્રન્ટ ઉપર અત્યારે હાલમાં એક આંકડાઓ સામે આવી રહ્યા છે સુસાઇડ પોઈન્ટના। જી હા, રિવરફ્રન્ટ આમ તો સહેલાણીઓ માટે બનાવવામાં આવ્યું છે, ત્યારે અત્યારે હાલમાં સુસાઇડ પોઈન્ટ બની રહ્યું છે। 2023ના આંકડાઓ સામે આવ્યા છે, જેમાં સૌથી વધારે પુરુષોએ આ રિવરફ્રન્ટ ઉપરથી ઝંપલાવ્યું છે। અને જે કહેવાય કે અત્યારે હાલમાં જે રીતે કિસ્સાઓ વધી રહ્યા છે જેને લઈને ત્યારે એક આંકડાઓ જે રીતે કહીશ કે સામે આવ્યા છે। 2023માં 181 લોકોએ પુરુષોએ આત્મહત્યા કરી છે। ત્યારે આપ મારી પાછળ જોઈ શકો છો કે રિવરફ્રન્ટ જે રીતે સામે જે નજારો છે તેને ત્યારે આપઘાત કર્યાના કિસ્સા સામે આવ્યા છે। 2023માં 181 લોકોએ નદીમાં પડતું મૂકીને આપઘાત કર્યો છે, જેમાં સૌથી વધુ પુરુષોએ આપઘાત કર્યા હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યા છે। ત્યારે એ સાબરમતી રિવરફ્રન્ટમાં 2023 અને જેમાં 205 લોકોએ ઝંપલાવ્યું હતું, જેમાં સૌથી વધારે 181ના મોત થયા છે અને 24 લોકોને બચાવાયા છે। ત્યારે વર્ષ 2022 કરતાં 2023માં મોતનો આંકડો વધ્યો છે। અમદાવાદની ઓળખ સમાન સાબરમતી રિવરફ્રન્ટ જાણે એક સુસાઇડ પોઈન્ટ બની ચૂક્યું હોય તેવું ઘટનાઓ અવારનવાર બનતી હોય છે। ત્યારે અમદાવાદની શોભા વધારતા રિવરફ્રન્ટનો ઉપયોગ કેટલાક લોકો સુસાઇડ માટે કરતા હોય તેમ આ આંકડા ઉપરથી જણાઈ આવે છે। ત્યારે સવાલ એ છે કે અહીંયા અત્યારે હાલમાં અમદાવાદની જે રિવરફ્રન્ટ પોલીસ છે તે અત્યારે હાલમાં પેટ્રોલિંગ વધારી રહી છે, સિક્યુરિટી પોઈન્ટ આપી રહી છે। ત્યારે અત્યારે હાલમાં હવે એ જોવાનું છે કે અત્યારે જે સુસાઇડ કેસો વધી રહ્યા છે, ડિપ્રેશનનું કારણ હોય, પ્રેમ પ્રકરણ હોય કે ભણતર વિદ્યાર્થીઓ કોલેજમાં ભણતા વિદ્યાર્થીઓ તે લોકો આવા કદમો ઉપાડી રહ્યા છે, સુસાઇડ એક આપઘાત કરી રહ્યા છે। ત્યારે અત્યારે હાલમાં અહીંયા પોલીસ પેટ્રોલિંગ ચાલી રહ્યું છે, પ્રાઇવેટ સિક્યુરિટી મૂકવામાં આવી છે। ત્યારે અત્યારે સવાલ એ છે કે અત્યારે પોલીસ પેટ્રોલિંગ વધારી દીધું છે પોલીસ દ્વારા। અમદાવાદની જે સાબરમતી રિવરફ્રન્ટ પોલીસ છે તેમના દ્વારા પણ દરેક પોઈન્ટો ઉપર, દરેક બ્રિજો ઉપર અત્યારે પોલીસ પેટ્રોલિંગ કરી રહી છે, પ્રાઇવેટ સિક્યુરિટી અત્યારે મૂકવામાં આવી છે। ત્યારે સુસાઇડના આંકડાઓ વધી રહ્યા છે તેને લઈને અત્યારે પોલીસ સતર્કતા દાખવી રહી છે। કેમેરામેન સિદ્ધિ ભાવસાર સાથે યશ નાયક, અમદાવાદ।